સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે ચેહર ગ્રુપ દ્વારા માતૃભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત ઉત્સવ જોવા મળ્યો હતો. થરાદથી મરતોલી સુધી ચેહર માતાના ધામ સુધી નીકળેલી ભવ્ય રથયાત્રામાં વિસ્તારના હજારો ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઐતિહાસિક યાત્રા દરમિયાન 551થી વધુ વાહનોના કાફલા અને 10,000થી વધુ ચેહર ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન સમગ્ર માર્ગભરમાં જય માતાજીના નાદો ગુંજતા રહ્યા હતા. પૂર્વ સાંસદ સહિત વિસ્તારના આગેવાનો, ચેહર ભક્તો અને ભુવાજીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રાના માર્ગમાં આવતા ગામડાઓમાં જીસીબી અને ટ્રકોમાં ફૂલો ભરાવી ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. હજારો લોકો, સેંકડો વાહનોની વચ્ચે પણ યાત્રા સંપૂર્ણ શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી. ભક્તોની ભક્તિ ભાવના અને શિસ્તથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો હતો. આ યાત્રા લગભગ 120 કિલોમીટરના પ્રવાસ બાદ સાંજે 6 વાગે મરતોલી ખાતે માતાજીના ધામે પૂર્ણાહુતિ પામી હતી. અંતમાં આરતી, પ્રસાદ વિતરણ અને માતાજીના આશીર્વાદ સાથે યાત્રાનું સમાપન થયું હતું. 1/11/2025 રોજ થરાદની આ પાવન ભૂમિ ઉપર ચેહર રાજ ગ્રુપ વાવ થરાદ અને સમસ્ત ચેહર ભક્તો દ્વારા ટાડાના પાળની ચેહર માતાની આ શોભાયાત્રા આજે 551 ગાડીઓ સાથે અહીંયા થરાદ નગરીથી નીકળીને મરતોલી ધામ જવાની છે. આ સાથે હજારોની સંખ્યામાં લોકો, ભાવિ ભક્તો અને ચેહર માતાના જે ભક્તો છે આ પંથકના, એ બધા આ ધાર્મિક ઉત્સવ સાથે સૌ જોડાયા છે. આ વિસ્તારની સુખાકારી માટે, લોકોની સુખાકારી માટે સૌની માનતા માનેલી અને આ માનતાના રૂપે આ શોભાયાત્રામાં સૌ આ નગરી થરાદ નગરી આજે હેલી, જેને કહેવાય આનંદની હેલી છે. અને સૌ આનંદનો આ ઉત્સવ, આ પ્રસંગમાં સૌ સાથે મળીને આજનો આ પ્રસંગ, જે ભૂતોના ભવિષ્યતે આવી શોભાયાત્રા, આ ચેહર માતાની કંઈ કૃપા હોય, ટાડાના પાળની ચેહર માતાની કંઈ કૃપા હોય, આ વિસ્તારની જનતા માટે આ શુભ પ્રસંગ છે. તો અહીંયા આજથી આ થીરપુર નગરી જેને કહેવાય છે એનો આ શુભ ઉત્સવ અહીંથી થોડાક ક્ષણોમાં 551થી વધારે ગાડીઓ લઈને આ ભાવિ ભક્તો, ચેહર માતાના ભક્તો, જે ચેહર રાજ ગ્રુપ વર્ષોથી ચાલે છે અને એમની સૌની મનોકામના હતી કે આ માતાજી માટે અને આ નગરી માટે, આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ, એવી શુભ ભાવનાથી અહીંયા ટૂંક સમયમાં આ રથયાત્રા નીકળવાની છે અને હજારોની સંખ્યામાં સાથે લોકો પણ જોડાવાના છે. અને મરતોલી સુધી જ્યારે આ રથયાત્રા પહોંચશે ત્યારે અનેક સ્થળોએ ભવ્યથી ભવ્ય આ રથયાત્રાનું, આ ભાવિ ભક્તોનું સન્માન કરવાનું છે. શોભાયાત્રાના સામૈયા સાથે દરેક જગ્યાએ સન્માન થવાના છે. તો આ એક અનેરો ઉત્સવ છે. ચાલો આપ સૌ સાથે મળીને આ વિસ્તારની સુખાકારી માટે મા ચેહરનું નામ ઉજાગર થાય એવી શુભ આશયથી આપણે આ શોભાયાત્રા કરી રહ્યા છીએ. ગુજરાતમાં તાજેતરમાં ચોમાસા પછી આવેલા કમોસમી વરસાદ અને હવામાનના અણધારા પલટાને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની મુશ્કેલી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રોની આપત્તિમાં પડખે ઊભા રહેવાની દિશા નિર્દેશો આપ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ 3 દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચનામું પૂરું કરીને અહેવાલ મોકલવાના કડક આદેશો જારી કર્યા છે, જેથી ખેડૂતોને ત્વરિત મદદ પહોંચી શકે. આ વરસાદે ગોહિલવાડ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઘઉં, જીરું, ચણા, શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોની આખી સાલની મહેનત બરબાદ થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આપણું ધ્યેય એ છે કે જેટલી ઝડપથી નુકસાનીની વિગતો મળે તેટલી ઝડપથી સરકાર ખેડૂતોની મદદ કરે. કોઈ પણ ખેડૂતને અડચણ ન થાય તેવી વ્યવસ્થા કરવાની છે. ભારતીય જનતા પાર્ટી વાવ તાલુકા દ્વારા આયોજિત નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ વાવના સિગોતર ધામના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગુજરાત સરકારના ખાદી અને કુટીર ઉદ્યોગ મંત્રી તેમજ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સંભાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવા વર્ષની શુભકામનાઓ સાથે સૌએ રાષ્ટ્રીય સામાજિક એકતાના સંકલ્પો વ્યક્ત કર્યા હતા. આ અવસરે પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, મહામંત્રી ધનજીભાઈ રબારી, વાલજીભાઈ પટેલ, મંત્રી ભગવાનભાઈ બ્રાહ્મણ, ઠાકરસિંહ ભુવાજી, તાલુકા મહિલા મોરચાના પ્રમુખ તેમજ અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુવા ભાજપની ટીમ સહિત
મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. સૌએ પરસ્પર નૂતન વર્ષના અભિવાદન આપ્યા અને શુભકામનાઓની આપ-લે કરી હતી. કાર્યક્રમના અંતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે સૌએ સ્થાનિક ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે શપથ લીધા હતા. સમારોહ દરમિયાન વાવ તાલુકાના ભાજપના કાર્યની સમીક્ષા સાથે આગલા વર્ષ માટે સેવા અને સંગઠનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાનું વેડંચા ગામ આજે દેશભરમાં સ્વચ્છતા અને પાણીના ટકાઉ વ્યવસ્થાપનનું ઝળહળતું ઉદાહરણ બની રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વેડંચા ગામે ગ્રે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. વેડંચા ગામને પ્રતિષ્ઠિત સેન્ટર ફોર ઇનોવેશન ઇન પબ્લિક સર્વિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા જૈવિક ખાતરના વેચાણથી ગ્રામ પંચાયતને દર મહિને 45 થી 50,000 રૂપિયાની આવક થઈ રહી છે. આ મોડલ થકી ભૂગર્ભ જળનું સંરક્ષણ કરી ગામ માટે પાણીની ઉપલબ્ધતા વધવામાં આવી છે. અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ તથા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માવસરી પોલીસ સ્ટેશન ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્ર, ગ્રામીણ લોકો અને સ્થાનિક સરપંચો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. દોડનો પ્રારંભ માવસરી પોલીસ મથકેથી થયો હતો, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણાહુતિ પામી હતી. સમગ્ર દોડ દરમિયાન એકતા જ શક્તિ છે, દેશ પ્રથમ છેના નાદ સાથે નગરજનોમાં રાષ્ટ્રપ્રેમનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા અને સરદાર પટેલના અસ્મરણીય યોગદાનને યાદ કર્યું હતું. આ અવસરે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસે જણાવ્યું હતું કે રન ફોર યુનિટી જેવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં એકતા, શિસ્ત અને રાષ્ટ્ર નિર્માણની ભાવના મજબૂત બને છે. માવસરીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, શાળા વિદ્યાર્થીઓ, સરપંચો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીય એકતા અને એકજૂટતાનો સંદેશ આપ્યો હતો. અમદાવાદ સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને તથા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, રેશુંગ ચૌહાણ, સહાયક માહિતી નિયામક અમિત રાડિયા, નરેન્દ્ર પંડ્યા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ ગુલાબસિંહ રાજપૂત 30 વર્ષની માહિતી ખાતામાં સેવાઓ આપીને 30 ઓક્ટોબર 2025ના રોજ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકે જણાવ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂતે નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી કચેરીની વિવિધ શાખાની કામગીરી કરી એ તેમની ઉપલબ્ધિ છે. ગુલાબસિંહ રાજપૂતે માહિતી ખાતામાં વિવિધ તબક્કે કાર્ય કરતા માહિતી ખાતાના પ્રસાર અને પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ટેકનિકલ ક્ષેત્રમાં તેમની કુશળતા, તેમની કર્મઠતા પ્રશંસનીય રહી છે. આ સાથે જ અન્ય જિલ્લા કચેરીઓની સાથે સંકલન સાધીને સરળતાથી કામગીરી નિભાવી છે. તેમનું નિવૃત્તિમય જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. માહિતી નિયામક કુલદીપ પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુલાબસિંહે ટેકનિકલ કામગીરી સિવાય મીડિયા મેનેજમેન્ટ, સંપાદન અને વહીવટી ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. તેમણે હંમેશા ટીમ વર્કને મહત્વ આપ્યું છે અને સહકર્મચારીઓ વચ્ચે સુમેળ જાળવ્યો છે. સહકર્મચારીઓએ ગુલાબસિંહને ભાવભરી શુભેચ્છા પાઠવી સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમના અંતે ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે માહિતી ખાતામાં મળેલા અનુભવો અને સહકર્મચારીઓનો સહકાર હંમેશા સ્મરણીય રહેશે. આ કચેરી મારો પરિવાર સમાન રહી છે તેમ તેમણે જણાવ્યું હતું. આ સમારોહમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીરુબા રાજપૂત, પૂર્વ નાયબ માહિતી નિયામક કાંતાબેન પટેલ, માનસીજી, માહિતી ખાતાના કર્મચારીઓ, પત્રકાર મિત્રો અને ગુલાબસિંહના પરિવારજનો હાજર રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક હજી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર રહેશે. આગામી 3 દિવસ રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5મા દિવસથી એટલે કે 5 નવેમ્બરથી વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, આણંદ, ભરૂચ અને સુરતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે, પણ આગામી 24 કલાક તેની અસર જોવા મળશે. આવતીકાલ સુધીમાં વોલમાર્ક ડિપ્રેશનની અસર નહિવત થશે, જેથી આગામી થોડા દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.
બંદર ઉપર LC3 સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે। जो कल डिप्रेशन था ईस्ट सेंट्रल अरेबियन सी पे, वो आज वीक होके वेल मार्क लो प्रेशर एरिया बन गया है सुबह 5:30 बजे। और उम्मीद है कि अगले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर, लेकिन इसका प्रभाव रहेगा। तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें है कि अहमदाबाद है, आनंद है और भारूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। डे टू में एक्टिविटी थोड़ी सी कम रहेगी, लेकिन लाइट टू मॉडरेट रेन जो एक्सपेक्ट कर सकते हैं अगले 3-4 दिन तक रहेगी। उसके बाद एक्टिविटी कम हो जाएगी। और थंडरस्टॉर्म की जहाँ तक बात है, तो थंडरस्टॉर्म में अगले 2 दिन हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म लाइटनिंग की संभावना है। अगर फिशरमैन की बात करें तो अभी डे 1 और डे 2 जो ईस्ट सेंट्रल अरेबियन सी है और एडजॉइनिंग नॉर्थ ईस्ट अरेबियन सी, साथ में अलोंग एंड ऑफ गुजरात कोस्ट है, वहाँ पे स्क्वाली वेदर रहने की उम्मीद है। और जो कि विंड स्पीड अगर बात करें तो 35 से 45 किलोमीटर पर आवर, गस्टिंग टू 55 किलोमीटर आवर की स्पीड रहने की संभावना है। और जो इसी वजह से जो डे 1 के लिए है, हमने अभी पोर्ट सिग्नल होस्ट करवा रखे हैं। LC3 वो कंटिन्यू रखेंगे। और फिशरमैन भी अगले 2 दिन तक उनको सलाह दी जाती है कि वो समुद्र में न जाएं। जहाँ तक मैक्सिमम टेम्परेचर का सवाल है, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर 27 डिग्री रहने की उम्मीद है और मिनिमम कल सुबह 23 डिग्री के आसपास रहेगा। मिनिमम जो हम एक्सपेक्ट कर रहे हैं तो कोई विशेष बदलाव आने की संभावना नहीं है अगले 7 दिन तक, गुजरात रीजन और सौराष्ट्र कच्छ एज ए होल अगर बात करें।